ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો અલ્યા એવું ના વિચારતા કે હું કોલેજ છોડી કોલેજ લઈ જતી ગાઈસ. મારા છોકરાના ડાયપરની બેગ છે, જો જવું તારે લટકાઈને જવું પડે છે મારે. અને અમે આજે જઈએ છીએ શોપિંગ કરવા માટે. આજે મારા પતિએ મને ફરાવવા માટે રજા લીધી છે જોબ પર ગાઈસ, શોપિંગ કરાવવા માટે. કપડાની અછત થઈ ગઈ છે મારા. આજે તો બહુ મજા આવવાની છે. આજે અમે આખો દાડો બહાર ફરવાના છે. પહેલાં શોપિંગ કરીશું, ના પહેલાં કશું ખાવા જઈશું, પછી શોપિંગ કરીશું અને રાતનું ડિનર બી. આજે પણ ડેટ પર જવાનું છે. મને તો એવી નહીં ખબર ડેટ પર જવાનું એટલે શું, પણ હા આજે જવાનું છે અમારે. બહુ દૂર દૂર ખાવા જવા જવું છે. બહુ મજા આવશે. બહુ ટાઈમ પછી અમે આજે નીકળીશું. અને તમે એવું વિચારતા હશો કે હા આજે વેધર સારું છે એમ. આજે છે 5 ડિગ્રી. હા બેટા કુકી તું મોઢામાં ના વગાડતું, બોલ ને બાપા. હા હા પાપા નહીં આયા? પાપા નહીં આયા? પાપા પાપા અગસ્ત્ય ગાઈઝ ને હાય કહી દો. હાય ગાઈઝ. અને રાધે રાધે કર દો. રાધે રાધે કોણ કરશે? જો મારો છોકરો સ્પેશિયલ બેલ મૂકીને તમને રાધે રાધે કરો ગાઈઝ. પતિદેવ બી આવતા જ હશે. એ આઈ થિંક અંગદને લઈ. ઓ આ હીરોની એન્ટ્રી થઈ ભાઈ. ગાઈઝ પેલા દિવસે જ્યારે વ્લોગ જોયો છે ને, જ્યારે નવું લાવ્યા હતા, મેં તમને કીધું હતું એવરી વ્લોગમાં ગાઈઝ આજ હુડી દેખાશે. તમને કીધું હતું મેં. દેખો હવે જ્યાં બધી જૂની ઘસાઈ નહીં જાય ને ત્યાં બધી આજ પહેરશે. અમે રૂપિયાના નહીં, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલા છીએ. એક ને એક જ પહેરવાનું છે, ઘસાઈને ફાટે ને સુધી આજ એક ને એક પહેરવાનું. તો પાછા ઘરમાં જે બીજી 10 પડી જાય એનું શું કરવાનું? 10 હા 10 તું મને ગણાવી દે તો હું પહેરવાનું બંધ કરી દઈશ. હા હેડો ગણાવી દે. હા હેડો. જે પેલા અંગદને કેટલું કાઠું પડે તડકામાં. અંગુ બેને આ કર દો ને, તાપ ના આવે ને. રાખો એને તડકામાં જ. જો પાણી જે પેલો અગસ્ત્ય, આજે ખબર છે શું ખાવાનું? અગસ્ત્ય આજે પપ્પા આપણને ડેટ પર લઈ જાય છે. અગસ્ત્ય યા વિથ ફેમિલી આપણે ડેટ ઉપર જવાનું છે આજે. તમે નહીં, હું શું કેમેરામાં એવું અપૂણે. તો ગાઈસ પંડિતજી લેવા ગયા છે નાસ્તો, અને અગસ્ત્ય માટે અમે મંગાવ્યા છે ઢોકળા. કેમ કે ઢોકળા જ મને લાગે હેલ્ધી છે, બાકી તો બીજું તો શું ખવડાવીએ એને બહાર તો. એટલે એના માટે એ લાવ્યા. કેમ અમારે એને એ પેટ ભરેલું હોય પણ અમે ખાઈએ એટલે એને કશું ખવડાવવું જ પડે, કેમ કે અમારું મોઢું થોડી જુઓ. એટલે એના માટે બી મંગાવ્યા છે. હવે લઈને આવો, અમે ખાઈ લઈએ પછી શોપિંગ પર જઈશું. હું તો અત્યારથી જ થાકી ગઈ છું, હજુ તો નીકળ્યા નહીં ઘરેથી. એટલે હવે જોઈએ છીએ કે શોપિંગમાં કેટલો ટાઈમ લાગે પછી, નહીં તો પછી ઘેર જ જઈશું શોપિંગ કરીને. તો મને નહીં લાગતું બહાર જવાશે ખાવા. તો અઘરું છે 2 છોકરાઓ જોડે જવાનું. અને જો આવી ગયા છે ખાવાનું લઈને. અગસ્ત્ય શું ખાવાનું? અગસ્તી ઢોકળા ખાવાના? ગાઈસ એને એટલો બધો ઊંઘમાં છે ને, એનો ખાવા માટે જ ખાલી એવું કહું તો જાગી રહ્યો છે. જેવું એનો પેટમાં હા એને રસ્તો ખબર પડી જાય કે આ વસ્તુ આ જગ્યાએ જઈ રહ્યા છે લોકો. એટલે ઊંઘતો નતો, બાકી એટલો ફૂલ ઊંઘમાં છે ને. જો એનું મોડું અત્યારે જુઓ. એટલે હવે જેવું એ ખાઈ જશે ને તૈયારી એની વિકેટ પડી જવાની. સારું અમારે એટલું શોપિંગ કરવામાં ઇઝી પડશે ગાઈસ. નહીં આ ભાઈને હું રાહ જોઉં છું કે ખાઈ લે, ઊંઘી જાય પણ હજુ સાહેબ ઊંઘતા નહીં. પણ તો મને ટેન્શન નહીં, આ તો મારો ડાયો છોકરો. અગસ્ત્ય શું ખાવાનું? અગસ્ત્ય જોજો બનજી કેટલો ઊંઘમાં. જોયું તમે? રાહ જોઈને જ બેઠી રહ્યો કે હાલશે એમ. આ મરચા છે ને મને આપજો પછી કાઢી. હા જો ગાઈસ તાણા આવી જાઓ ખાવા. ગાઈસ અંગદભાઈ તો ઊંઘે છે. હું પેલો ઊંઘેલો જ રહે તો મારા શોપિંગ થઈ જાય. અગસ્ત્ય ભાઈએ ઊંઘી ગયા. જસ્ટ હમણાં પાર્કિંગમાં જેવી ગાડી આવી ને એવી ઊંઘી ગઈ. એ ઉઠ્યો. હવે આને ઉચકીને અમે શોપિંગ ચમના કરીશું. આ ગોટિયાને ઉચકી બસ આ ભાઈ ઊંઘે જ આરામથી. હવે આને ઉચકીને તો ફરવાનું ફાવશે નહીં. સારું સ્ટોલર લઈ લઈએ આપણે એકાદ. નાનું આવું છે એક, જો આ ટાઈપનું. આ લઈ લઈએ. આ લઈ લઈશું તો એમાં બેસી જશે તો ઊંઘી જશે તો ફાવશે. કેમ કે આવી તો ઉચકીને તો ફરવાનું નહીં ફાવે. અહીંયા આ બીજા બધા છે ભાઈ કશા કામના ને આપણા જોડ છે આવું તો. જો ગાઈસ અમે H&M માં આવી ગઈશું.
અહીંયા આગળ શોપિંગ કરવાનું નાના છોકરાના કપડાં જોવાના હોય તો બને જ નહીં. જો ગાઈસ અસેમ્બલ કરી દીધી અહીંયા ને અહીંયા અને ભાઈને બેસાડી દીધા છે પણ ઉઠી ગયા હવે આવે જોઈએ હવે કેટલી વાર રમે છે. ભાઈ આ સારું ફાવે છે યાર શોપિંગ કરતાં કરતાં શોપિંગનું શોપિંગ બી થઈ જાય અને આ ભાઈને આવી રીતે રખાઈ બી જાય યાર ઉચકીને તો દમ નીકળી જાય આપણે. લેવામાં તો શું લઈએ હવે મમતા તો કદાચ નીચે ગઈ છે. હવે આપણે નીચે જતા રહીએ. મમતા નીચે છે H&Mમાં શોધી નાખીએ કઈ છે H&M. ગાઈઝ હવે અમે કપડાં તો અગસ્ત્યના ને એમના તો હજુ કશું ગમ્યા નહીં અહીંયા આગળથી. હવે હું મારા કપડાં લેવા જાઉં છું કેમ કે મેઇન તો હું મારા કપડાં માટે જ આવીશું. અહીંયા H&Mમાં તો ખબર નહીં ગમ્યું નહીં કશું ગાઈઝ. હવે જઈએ છીએ બીજી જગ્યાએ અને અગસ્ત્ય અને પંડિતજી ગયા છે સ્ટોલર લેવા માટે કેમ કે આખા મોલમાં તો એના અગસ્ત્યને ઉપાડી ફરવો બહુ અઘરો છે. એટલે પહેલાં એના માટે સ્ટોલર અમારે બાય કરવું પડશે અને પછી ત્યાંથી અમે બીજે જઈ જઈશું. એટલે કદાચ અમે લઈ લીધું છે સ્ટોલર. હું જઉં છું એમની જોડે જ. આપણે ઝારામાં જતા રહીએ. મમતા ઝારામાં જ આવી જશે H&Mમાંથી. તો આવી રહ્યું ઝારા. પેન્ટ જોઈએ પેન્ટ સારા છે. પતિ ગાયબ થઈ ગયા ગાઈઝ. ક્યારની હોધું શું મળતા જ નહીં. મને ઉપર છે કે નીચે ફોને નહીં લાગતો અહીંયા આગળ. ઝારામાં છે એવું કીધું પણ છે બાજુ છે ઝારા. જો ગાઈઝ મને તો આ ગમ્યું છે પણ હવે છે ને મમતા બેન આવે ને પહેલાં મારે લઈ લેવું પડશે. બાકી એ કહે છે મારા લેવા હતા કે તમારા. એના કરતાં એવી આવે પહેલાં લઈ લઈએ આપણે. મસ્ત છે. અગસ્ત્ય ગાઈઝને હાઈ કહી દે. હાય. હા બેટા આ કઈ થઈ ગયું તું? કાર લાવ્યો નવી? ઓહો લઈ લો લઈ લો કાર. કાર આવી કેટલી બધી કાર થઈ ગઈ અગસ્ત્ય જોડે તો જુઓ. આ પછી ઝારામાં આવ્યા છે. તમારે શું લેવાનું છે અહીંથી? તે મેં ગાઈઝને કહી દીધું મારે શું લેવાનું છે. હા બસ તમારે શોપિંગમાં આયા કરવા આગળ આયા છે. એના ગાઈઝ ગમે ને કપડાં તો હું શું કરું? મને તો જો એટલે તૈયાર ગમે. જો આપણે બે વસ્તુ ગમી ગઈ કશું નહીં લેવા દેવાની તમને. એટલે મેં તમને કહું છું કે એ આવે ને પહેલાં આપણે લઈને બતાવીએ. હવ લાવા મસ્ત લાગે જોરદાર હીરો. લઈ લો. અગર શું પપ્પા ક્યાં લાગે? મસ્ત લાગે. આ ગમ્યું કે પેલું ગમ્યું? મને તો બંને ગમે. મને આ મને મને જે મસ્ત લાગે સારું. મારા કપડાં લેવા આવ્યા છે ને પોતે લે કરે છે. લેતા બિચારા એક જ શોખ છે કપડાનો એ ના લે. આ બેને સંભાળી મારા જો બે આને તૈયારી છે ઊંઘવાની. હા બેટા આવે છે પપ્પા ઉભો રે કપડાં જોવા ગયા. આ કલરના બે પેન્ટો તો છે ઓલરેડી. બહુ બેગી છે કદાચ. આ ટી શર્ટ એક ઈચ્છા છે. અવાજ ગાઈઝ ઓછો આવશે મારો કેમ કે મને આવે છે શરમ. આપણું કોમ નહીં ભાઈ.
પોકલેન. મારું વાઈફ જોડે ચાલવું ને ગાઈસ શોપિંગ માટે એટલે બહુ પેશન્સ રાખવું પડે. સહેજ બી એડજસ્ટમેન્ટ ના કરે, ના આગી જાય ના પાછી જાય, તમારે બધું વિચારવું પડે. તું આગી આવી જાઉં છું આમ એક સાઈડ નમન હોય ને એવું છે તારે. નમતી 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 આમ આગી આવી જશે ને ખૂણામાં ગાળ દેશે આપણને. હું એવી આ સાઈડ ચાલે હું પેલી સાઈડ હેડતો હોઉં ને તો એ બંને છે ને એવી ધીરે ધીરે કરતી કરતી આ બાજુ જાય જશે આમ. જોવા ભાઈને રડવું આવે છે હવે. ગાઈસ શોપિંગ તો આપણું ડન થઈ ગયું છે. હવે ઘરે જઈએ. આ ભાઈને જો બરાબર કંટાળો આવે છે હવે. જો ગાઈસ જો આવી ગઈ ને જોડે. અભી તૈયાર કે દરવાજા આગળ એ બેડ મારી હે ને એને દરવાજો બંધ થઈ ગયો તો આવી જતી હતી અને જે ખુલ્લો હતો ને ત્યાં કે અમારે ખોલવા જવું પડશે. વચ્ચે અટકી ગઈ ને પછી પાછળના કોઈને જવા દે ને આગળ કોઈને જવા દે. ડેટ કેન્સલ થઈ ફાઈ ગયો. 200નો ખર્ચો બચી ગયો. જો હવે એને આ સ્ટોલર નહીં ફાવતું આટલું નાનું. શું કરવું મારે? શું કરવું મારે? જો જો અકરાઈ ગાઈસ. જો અહીંથી ને ઉતરાય નથી. જો આવી ગઈ ભાઈ આવી ગઈ. તો ગાઈસ અમે આવી ગયા હતા ઘરે અને તઈ તો કોઈ વધારે વિડીયો એટલો બધો ઉતાર્યો નહીં. મેં તો અમને ઉતાર્યો હોય તો ખબર નહીં, કેમ કે એટલી બધી ભીડ હતી ને કે શરમ આવતી હતી વિડીયો બનાવવા. બધા અમને જોતા હતા કે એટલે જેટલો ઉતર્યો એટલો વિડીયો ઉતારશો બરાબર, જોઈ લેજો. અને અમે જે ડેટ ઉપર પતિ લઈ જવાના હતા ને ગાઈસ એ હવે કેન્સલ થયું છે ગાઈસ. અમે થાકીને ઠોસ થઈ ગયા છે, હવે નહીં જવું. અમે નહીં ગાઈસ, એ ખાલી હું તો નહીં થાક્યો. હું જ થાકી ગઈ ગાઈસ, હું જ થાકી ગઈ બસ. એટલે હવે જોઈએ કોઈ બીજા દિવસે રાખીશું, આજ તો નહીં મેળ પડે કેમ કે આ બે કંટાળી ગયા હતા એટલા માટે. હવે તો લેટ પડતો કેન્સલ થઈ ગયું છે. કોઈ દિવસ જઈશું નેક્સ્ટ તાર વિડીયો લઈશું બરાબર. ચલો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય ગાઈસ તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. ત્યાં સુધી જય ભોલે, જય માતાજી ગાઈસ. જય ભોલે, જય માતાજી. આગળ તો બાય બાય. ઓકે ગાઈસ, બાય બાય. બાય બાય ગાઈસ.